રાજકોટના ગવલીવાડ વિસ્તારમાં 1 ઇંચ વરસાદમાં ઘરોમાં પાણી ઘૂસ્યા, લોકોની ઘરવખરીમાં નુકસાન। રાજકોટ શહેરમાં તાજેતરના વરસાદી માહોલે અનેક વિસ્તારોમાં અફરાતફરી મચાવી છે। 1 ઇંચ જેટલો વરસાદ પડતા ગવલીવાડ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરવખરીમાં ભારે નુકસાન થયું છે। વોકળાનું કામ ચાલુ હોવાથી પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ગવલીવાડ વિસ્તારમાં પાણી ઘરોમાં પ્રવેશતા લોકોના ફર્નિચર, વાહનો અને અન્ય ઘરવખરીને નુકસાન થયું છે। ઘરોમાં પાણી ભરાતા લોકોના રોજિંદા જીવનમાં વિક્ષેપ આવ્યો છે। તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદી પાણીની સમસ્યા યથાવત રહી છે। વોકળાનું કામ ચાલુ હોવાથી પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા, જેના કારણે પાણીનો સ્તર વધ્યો અને લોકોની પરેશાનીમાં વધારો થયો। તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી ચાલુ છે, પરંતુ વરસાદી પાણીના કારણે માર્ગો પર અવરજવર મુશ્કેલ બની ગઈ છે। આ સ્થિતિમાં સ્થાનિક લોકો તંત્રની કામગીરીમાં વધુ ઝડપી અને અસરકારક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે। તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી છે, જેથી તંત્રને વધુ સજાગ રહેવાની જરૂર છે। જસ્ટિન ચંદાણી। શું કહેશો કયા વિસ્તારમાં પાણી ભરાણા છે, કેવી મુશ્કેલીનો સામનો કર્યો છે? ગવલીવાડ વિસ્તાર મોટી ટાંકી પાસે છે। અહીંયા 1 નંબર 2 નંબર અને મેઇન રોડ ઉપર પાણી પુષ્કળ ભરાઈ ગયા છે। આવું ક્યારેય થયું નથી। દર વખતે વરસાદ આવે છે પાણી ભરાય છે, પણ આ વખતે તો ઇમિડિયેટલી મિનિટોમાં ને સેકન્ડોમાં પાણી ભરાઈ ગયું। એનું કારણ એવું છે કે આગળ નાળાનું કામ ચાલુ છે, ખબર નહીં કયા સમયે ચાલુ કર્યું છે, ને વચ્ચે ઝાડ પડી ગયું છે। અહીંયા પુષ્કળ કચરો ભેગો થયો છે, એને કારણે પાણી પાસ નથી થતું ને અમારો વિસ્તાર આખો પાણીથી ભરાઈ ગયો છે। નુકસાની થઈ છે ઘરોમાં? હા, નીચાણ જે નાળાના કિનારીએ છે એ બધાના ઘરોમાં ઘણી નુકસાની થઈ। એ રસોડાનો ભાગ હોય, એ રૂમનો ભાગ હોય, એ કપડાની વાત હોય, ઘણી બધી નુકસાની થઈ છે। હસીનાબેન, શું પાણી ક્યાં ભરાણા છે, શું કામ પાણી ભરાણા છે, શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી પડે ને સાહેબ, ઘરની બહાર અમારે રહેવું પડે, આ બધું ઘર મૂકીને ભાગવું પડે, નુકસાની છે, પાછું સાફ કરવું પડે, જ્યારે પાણી ઉતરે ત્યારે અમારે સાફ કરવું પડે। હજી વરસાદની શરૂઆત થઈ? શરૂઆત સ્ટાર્ટિંગ છે હજી તો। કોર્પોરેશનને શું કહેશો? કોર્પોરેશન ને બસ એ રિક્વેસ્ટ છે કે અમને વોકળો સાફ કરી આવી દો। આ પાણી શું કામ ભરાણું છે? આ પુલ તોડ્યું ને પીપળો તોડ્યો ને એના માટે।